આ છે મોટો દૂધો, આ છે દૂધી, એની જ બેનપણી. મેં બધું લઈને બેસી ગઈ છું. અત્યારે શું બનાવી રહી છું જરા અંદાજ આવે છે? કમેન્ટ્સ કરો તો, કમેન્ટ્સ કરો ન કરો, થંબનેલ જોઈને તો ખ્યાલ આવી જ ગયો છે. તો મેં જ જણાવી દઉં, આજે મારા ઘરમાં બનવાના છે ઢોકળા. એ બી બનાવવાની છું મેં, તો ખાઈ ખાઈને બધા ઊંધા. અને આ તરફ અત્યારે મને મમ્મી આપી દીધી છે આ મરચા ખાઈ ખાઈને બધાની તો વાટ લાગી જવાની છે. ચલો ફટાફટથી મેં અહીંયા છે દૂધીનું પોસ્ટમોર્ટમ કરીશ અને ત્યાર પછી ઢોકળા બનાવવાનો કાર્યક્રમ ચાલુ થશે. તમને બી મોંમાં પાણી આવી રહ્યું છે, પણ મારા ઢોકળા કેવા હશે તો ખાઈને જ ખબર પડે. તો ચલો અત્યારે ફટાફટથી મેં છે બધી વસ્તુઓ તૈયાર કરીશ. પહેલાં સૌથી પહેલાં મેં અહીંયા દૂધી છીણીને તૈયાર કરી લીધી છે અને ત્યાર પછી છે અહીંયા છે જાડો લોટ ઘઉંનો અને ચણાનો લોટ અને બાજરાનો લોટ. હાજર નહોતો ને તો એ બી નાખી શકીએ, તમે બનાવતા જશો તમને ખ્યાલ જ હશે. અને આ તરફ ફટાફટથી મેં લોટ બાંધી મુઠિયાવાળી અને અહીંયા મૂકી દઈશ. ચાલો ફટાફટથી અહીંયા બધા ગોઠવી દઈશું, જેથી કરીને અડધી કલાકમાં આપણા ઢોકળા તૈયાર થઈ જાય. અને આ તરફ અત્યારે મેં ઢોકળા મૂકી રહી હતી, મમ્મી આ તરફ ચટણી ખાંડી રહી છે. એમની જોડે જોશે તો કરીને કંઈક ઠૂસવા માટે, તો મમ્મી અહીંયા ચટણી ખાંડીને મને આપી દીધી. એમનો વઘાર મેં જ કરવા લાગી છું. આજે બધું મેં જ બનાવવાની છું, ક્યારે રૂમ પર તો બનાવતી નથી, બટ અહીંયા જોઈએ કેવું થાય છે. ઓલરેડી સારું જ થાય છે, તમે ખાવ તો ખ્યાલ આવી જાય. આ તરફ અમારા ઢોકળા ચડીને તૈયાર થઈ ગયા હતા. એમને ચલો મેં વઘાર બી કરી લઈશ. અને ફાઇનલી મારા ઢોકળા તમે જોઈ શકો છો, ટેસ્ટમાં તો બેસ્ટ છે, કેમ કે મેં જ બનાવ્યા છે, તો હું તો વખાણ કરીશ જ ને. સો ફાઇનલી ચલો આ તરફ અમે લોકો બધા બેસી ગયા છે જમવા, હું મમ્મી પપ્પા, કેમ કે ઘરમાં અત્યારે અમે 3 જ છીએ. ચલો અમે ઢોકળા ખાઈ લઈએ, ત્યાં સુધીમાં તમે છે ને વ્લોગને લાઈક કરી દેજો અને જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.